નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સેજો કુકિંગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ખીચડી. અને મસાલા ખીચડી પણ કહી શકાય અને આને આપણે વઘારેલી ખીચડી પણ કહી શકાય છે. તો ચાલો આપણે આ ખીચડી બનાવવાનું શરૂ કરીએ. મેં અહીંયા 2 કપ ખીચડિયા ચોખા લઈ લીધા છે. 2 કપ ચોખા અને 1 કપ દાળ લેવાની છે, એટલે અડધો કપ મગની દાળ અને અડધો કપ તુવેર દાળ લેવાની છે. અહીંયા મેં 2 મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં રાઈ અને જીરું એડ કરી દેવાનું છે. 2 ઝીણા સમારેલા મરચાં એડ કરી દેવાના છે. 1 મિનિટ સુધી મરચાંને કૂક કરી લેવાના છે. ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરી દેવાની છે. હવે હું આમાં ડુંગળી એડ કરી લઈશ અને ડુંગળીને આપણે 2 મિનિટ સુધી કૂક કરવાની છે. જ્યાં સુધી પીચ કલરની ડુંગળી ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. ડુંગળી આપણી છે તે પીચ કલરની થઈ ગઈ છે. હવે આપણે આમાં ટમાટર એડ કરી દેવાના છે. 2 ટમાટર એડ કરેલા છે. નેક્સ્ટ આપણે લીલા વટાણાને એડ કરી લેવાના છે અને 2 થી 3 મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે અને સાથે બટેટા પણ એડ કરી દેવાના છે. થોડી સીંગ એડ કરી દેવાની છે અને બધા જ શાકભાજીને સારી રીતે મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ આપણે શાકભાજીને 2 મિનિટ સુધી કૂક થવા દેવાના છે. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મિક્સ કરેલા ચોખા અને દાળને ધોઈને એડ કરી લેવાના છે. મેં અહીંયા 3 કપ ચોખા અને દાળ લીધેલી હતી, તેમાંથી માત્ર હું 1.5 કપ ચોખા અને દાળની ખીચડી બનાવીશ. બાકીને હું મૂકી દઈશ, બીજી વાર બનાવીશ ત્યારે તેનો યુઝ કરી લઈશ. હવે આપણે રેગ્યુલર મસાલા બધા એડ કરી લેવાના છે. 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર નમક, 1 ચમચી લાલ મરચું એડ કરી દેવાનું છે. તેને મિક્સ કરી લઈશું. દોઢ કપ દાળ ચોખા અને શાકભાજીના અનુસાર હું અહીંયા 3 ગ્લાસ પાણીનો યુઝ કરું છું. થોડો ટાઈમ ઉકળવા દઈએ ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દેવાનું છે. હવે આપણે કુકરનું ઢાંકણ દઈને 3 વિસલ થવા દઈશું. મસાલા ખીચડી બનીને તૈયાર છે, જેને આપણે વઘારેલી ખીચડી પણ કહી શકાય છે. કોથમીર એડ કરીને તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું. જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને રાધે રાધે.